નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે ધોરણ 9 બહુપદીના એક બીજા મહત્વના ટોપિક સાથે આજે ઉપસ્થિત થયા છીએ। તો ચાલુ કરીએ આજે આપણો ટોપિક। બહુપદીની સામે દર્શાવેલ ચલની કિંમત માટે બહુપદીની કિંમત મેળવો। જેમ આગળના વિડીયોમાં એક મહત્વનો ટોપિક જોયો જે દરેક પરીક્ષામાં પૂછાતો હોય, એ જ પ્રમાણે આ ટોપિક એવો છે જે પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષામાં અચૂકપણે પૂછાય છે। તો શરૂઆત કરીએ। P of x બરાબર 5x minus 4x ની 2 ઘાત plus 3। તો આ જે બહુપદી આપી છે એની સામે આપણે કિંમત લખી છે x બરાબર 2। મતલબ કે આ જે બહુપદી આપી એમાં જે ચલ x આપ્યો છે એની જગ્યાએ કિંમત 2 લઈશું અને આખી બહુપદી જે ખરી એની કિંમત કેટલી આવશે આપણે મેળવવાની છે। એક બીજું એક્ઝામ્પલ પર બાજુમાં લીધું છે, વારાફરતી બંને આપણે ગણીશું। ચલો તો બહુપદી આપણને આપી છે p of x બરાબર 5x minus 4x ની 2 ઘાત વત્તા 3। તો આ બહુપદીમાં આપણે x ની જગ્યાએ 2 લઈશું તો અહીંયા લખાશે p, x આપ્યું છે ત્યાં 2 લખીશું બરાબર 5x છે અને કૌંસમાં લખીશું 2 માઇનસ 4 જ્યાં x આપ્યું છે ત્યાં લખીશું 2 એની 2 ઘાત વત્તા 3। તો હવે કૌંસની અંદર કોઈ સંખ્યા હોય અને કૌંસની બહાર કોઈ સંખ્યા હોય, વચ્ચે કોઈ જ પ્રકારની નિશાની ના કરી હોય તો આપણે એને ગુણાકાર સમજીશું। તો 5 ગુણ્યા 2 એટલે થશે 10, પછી આપ્યું છે માઇનસ 4 કૌંસની બહાર છે, અંદર જુઓ 2 ની 2 ઘાત, 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 કેટલા થશે 4। તો અહીંયા લખીશું 4, છેલ્લે આપ્યું છે પ્લસ 3। ઓકે, ચલો હવે 10 એમના એમ રાખીશું માઇનસ, ફરીથી કૌંસની અંદર કોઈ સંખ્યા, કૌંસની બહાર કોઈ સંખ્યા, ગુણાકાર થશે, ચોગું ચોગું થશે 16 વત્તા 3। ચલો હવે જે પ્લસ સંખ્યા છે એમનો સરવાળો કરીએ। 10 વત્તા 3 એટલે થશે 13 માઇનસ 16। હવે એક સંખ્યા પ્લસ એ સંખ્યા માઇનસ હોય તો પ્લસ માઇનસ માઇનસ થશે, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું, 16 માંથી 13 જાય એટલે 3 વધશે, ચિહ્ન જે મોટી સંખ્યા આગળ હોય એ મૂકીશું, મોટી સંખ્યા 16 એના આગળ માઇનસ છે તો જવાબ આગળ આવશે માઇનસ। સો p of 2 ની કિંમત આપણને કેટલી મળશે? અહીંયા 3 મળશે। એ જ રીતે દાખલો નંબર 2 ગણીશું। p of x બરાબર બહુપદી આપણે લખીશું અહીંયા x minus 1 બીજા કૌંસમાં x plus 1, આ કૌંસમાં x ની જગ્યાએ આપણે કઈ કિંમત લઈશું? તો 1 લઈશું। ચલો તો p x આપ્યું છે ત્યાં 1 લખીશું, x ની જગ્યાએ લખીશું 1, બાજુમાં આપ્યું છે માઇનસ 1, બીજા કૌંસમાં x ની જગ્યાએ 1 પ્લસ 1 આપ્યા છે। ચલો તો એક કૌંસ અને બીજો કૌંસ એકબીજાના ગુણાકારમાં છે, અલગ અલગ કૌંસ સોલ્વ કરીશું। પહેલા કૌંસમાં 1 માંથી 1 જશે એટલે 0 થઈ જશે, બીજા કૌંસમાં 1 વત્તા 1 એટલે થશે 2। ફરીથી એક કૌંસ અને બીજો કૌંસ જોડે જોડે છે, વચ્ચે કોઈ જ પ્રકારની નિશાની નથી તો આપણે એને ગુણાકાર સમજીશું। 0 નો 2 સાથે ગુણાકાર એટલે કે 0 નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરીશું, જવાબ હંમેશા 0 આપણને મળશે, તો આનો જવાબ થઈ જશે 0। તો આપણને p of 1 ની કિંમત 0 મળશે। તો અહીં આપણે માત્ર 2 એક્ઝામ્પલ ગણ્યા છે, પણ આ જ પ્રમાણે સ્વાધ્યાયમાં ઉદાહરણમાં ઘણા બધા દાખલા આપેલા છે જે આપણે આ પ્રમાણે ગણશું।